આજે નરસિંહ જયંતિના દિવસે કચ્છના અંતિમ મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાની આજે જન્મ તિથિ છે. આજે 90મી તિથિ છે અને ખાસ કરીને મહારાણી પ્રીતિદેવીની એક ઈચ્છા છે કે મહારાવ સાહેબના નામે જેટલું પણ થાય એટલું કચ્છના લોકો માટે કરવું છે. અને એમની એક જ નેમ છે કે હંમેશા કચ્છના લોકો માટે આપણે હંમેશા ખડે પગે ઊભા રહીએ. અને કચ્છના લોકોએ જ્યારે આપણી રાજાશાહી હતી ત્યારે આપણી સાથે રહ્યા છે, તો આજે લોકશાહીમાં પણ આપણે કચ્છના લોકો સાથે રહીએ એવી નેમ સાથે મહારાણી પ્રીતિદેવી શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને જીવદયા ક્ષેત્રે મોટું યોગદાન આપતા રહ્યા છે અને હજી આપતા રહેશે. ને આજે પણ એક નવું સૂઝ્યું એમને કે કચ્છના લોકોમાં જે કલા છે એ કલાને આપણે નિખારી અને એમને બિરદાવી, એના માટે થઈને આજે મહારાવ સાહેબના જન્મદિવસ નિમિત્તે એક એના એવોર્ડ એનાયત કરવા માટે થઈને એક આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. અને ખાસ કરીને આજે મહારાવ સાહેબના જન્મદિવસની તિથિ છે, તો કચ્છમાંથી એવા દીપકભાઈ, પછી સંજયભાઈ ઠાકર અને આરતીબા દેવી તેરા, એમને 3 જણાની કમિટી બનાવી અને કમિટી દ્વારા આ નિમવામાં આવ્યા. એમાં અમે 5 જણા નિમ્યા છે, જેમને મહારાણી સાહેબ હસ્તક એવોર્ડ આપવામાં આવશે. અને ખાસ કરીને આપના માધ્યમ દ્વારા એ જ કહીશ કે મહારાણી સાહેબની એક જ નિયમ છે અને એક જ નેમ છે કે કચ્છના લોકો માટે હંમેશા આપણે એમના સુખમાં સુખી અને એમના દુઃખમાં દુઃખી રહીએ, તો જ આપણે જે રાજાશાહીમાં આપણી સાથે રહ્યા છે એમ લોકશાહીમાં આપણે એમની સાથે રહી. આપના માધ્યમથી હું મહારાવ સાહેબના ચરણોમાં વંદન સાથે અને મહારાણી પ્રીતિદેવીના ચરણોમાં વંદન સાથે સર્વને શુભેચ્છા પાઠવું છું. આભાર. જય મહાશાપુરા. આજ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાના 90th બર્થડે છે, નરસિંહ જયંતિ. આજ 30 તારીખ છે અને જે પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે એ મહારાણી સાહેબનું વિઝન છે કે કચ્છ રાજ્ય રત્ન સન્માન, જે લોકો લાઈફ ટાઈમ કચ્છની હાટું સરસ કામ કર્યું છે એમને સન્માનિત કરશે મહારાણી સાહેબ. અને બહુ ગર્વનો માહોલ છે કે આવા 5 અવોર્ડીઝ જે છે એ એમની આખી જિંદગી કચ્છ પ્રતિ સમર્પિત છે. તો મહારાણી સાહેબ પ્રોત્સાહન આપવા માટે અને મહારાવ સાહેબનું જે વિઝન છે કે કચ્છને આપણે આગળ કેમ લઈ જાય અને દર કચ્છી જે કચ્છ હાટું કામ કરે છે અને કચ્છની જે કલ્ચર છે, જે ભાષા છે, જે પર્યાવરણ છે, કલા છે અને ખેલ છે, નેક્સ્ટ જનરેશન હાટું કેવી રીતે આપણે સાચવી, એટલે માની કૃપા કે આ મોટું કાર્યક્રમ અહીં પ્રાગમેલ દરબાર ગઢમાં ગોઠવણી થઈ છે. એટલે આજ 5 એવોર્ડ છે. કચ્છ રાજ્ય રત્ન, પર્યાવરણ રત્ન એવોર્ડ, કચ્છ ભાષા રત્ન એવોર્ડ સન્માન, કચ્છ સંસ્કૃતિ રત્ન સન્માન અને કચ્છ કલા રત્ન સન્માન અને કચ્છ ખેલ રત્ન સન્માન. આજે જે ભુજ દરબારગઢમાં આઈના મહેલમાં કચ્છ મહારાણી સાહેબ તરફથી જે કચ્છ માટે જે લોકો કચ્છના પ્રેમી અને કચ્છ વિશે ખૂબ જ કામ કર્યું છે, પર્યાવરણનું હોય અલગ અલગ, એને ખાસ આજે મહારાણી સાહેબે એવોર્ડ દીધા છે. અને આપણા કચ્છના પ્રાગમલજી ત્રીજા સાહેબ એમનું ખૂબ જ પર્યાવરણ વિશે અને કચ્છી બોલી વિશે એને ખૂબ જ ભાવની હતી. એ કચ્છી સિવાય વાત જ ન કરતા. તો આજે જે આ નારણભાઈ કારેલ સાહેબ હોય કે બીજા જેને બધાને અલગ અલગ વિષયમાં જે એવોર્ડ આપ્યા છે, તો ખરેખર ખૂબ જ સારું કહેવાય. જેનાથી બીજા પણ જે કચ્છ વિશે કામ કરતા હોય એને પણ થોડી ભાવના જાગે અને એને પણ એમ થાય કે નાના કચ્છના મહારાણી સાહેબે ખરેખર એમને ન્યાય આપ્યો છે અને આજ બધા વચ્ચે સન્માન થયું, જેનાથી એ પણ બહુ ખૂબ ખુશી થયા. તો હું એમનું મહારાણી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને કચ્છીએ મણી કે પાંहिंजे કચ્છ વિશે ખૂબ ભાવના રખણી ગઈ અને કચ્છ જहिड़ो को देश न आहे, कच्छ ही कच्छ आहे. કચ્છ રાજ્ય રત્ન સન્માન એ કચ્છના મહારાણી પ્રીતિદેવી સાહેબ તરફથી
કચ્છને સંસ્કૃતિને અર્ઘ્ય આપવા સમાન કામ છે અને કચ્છની અસ્મિતાના ઓવારણા લેવાનો આજે પ્રસંગ છે. ત્રિવિધ રીતે આજનો દિવસ મહત્ત્વનો છે. મહારાવ પ્રાગમલજી ત્રીજા નૃસિંહ જયંતિ તિથિની રીતે એમનું આજે 90મી જન્મ જયંતિ છે. આ 90મી જન્મ જયંતિ વિશિષ્ટ રીતે ઉજવાય અને કચ્છિયતના પોખણા થાય એ માટે કરીને કચ્છની સંસ્કૃતિ, કચ્છની કલા અને કચ્છના પર્યાવરણ સાથે જોડાયેલા લોકો કે જેમણે દાયકાઓ સુધી કચ્છને પોતાનું હુન્નર અને પોતાની કલા મારફતે ઉન્નત કર્યું છે, એવા 5 વ્યક્તિ વિશેષોનું આજે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. મહારાણી સાહેબ તરફથી ₹1 લાખ દરેક સન્માન મેળવનારને કચ્છી પાઘડી, શાલ, સ્મૃતિચિહ્ન અને વિશિષ્ટ એવું સન્માનપત્ર આપણે અર્પણ કરવા જઈ રહ્યા છીએ. આજનો દિવસ એ કચ્છિયતનો ઉત્સવનો દિવસ છે, અસ્મિતાના પોખણાનો દિવસ છે, એમ કહીએ તો કંઈ ખોટું નથી.